પ્રાચીન કાળથી દૂધ એ મનુષ્યનું પ્રિય પીણું રહ્યું છે. દૂધને શાસ્ત્રોએ પૃથ્વીલોકનું અમૃત કહ્યું છે, ખાસ તો એટલા માટે કે દૂધ રસાયણજીવનીય છે અને તેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરને હંમેશા નિરોગી રાખે છે. દૂધમાં વિટામિન સી સિવાય શરીરને જરૂરી બધા જ પોષક તત્વો, પ્રજીવકો, વિટામિનો હોવાથી દૂધ સંપૂર્ણ ખોરાક છે. બધા પ્રકારના દૂધમાં માનું દૂધ સર્વોત્તમ ગણાય છે. માના દૂધ પછી બીજે નંબરે ગાયનું દૂધ આવે છે. માંદા માણસ માટે ગાયનું દૂધ સર્વોત્તમ ખાદ્ય છે. ઔષધ તથા પથ્યરૂપે પણ ગાયનું દૂધ સર્વોત્તમ છે. અનેક રોગોમાં તેનો ઉપયોગ થાય છે. તેથી બધા પ્રાણીઓના દૂધમાં ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ ગણાય છે. સામાન્ય દૂધ બધાને માફક આવે છે. છતાં પણ જેમને ગેસ કે મંદ પાચનની ફરિયાદ હોય તેમણે સૂંઠ, એલચી, પીપર, પીપળી મૂળ, તજ જેવો પાચક મસાલો નાખી ઉકાળેલું દૂધ લેવું. થોડી સૂંઠ કે પીપર નાખવાથી તે અગ્નિદીપક તથા વાથર બને છે. છતાંય અશક્ત કે બીમાર માણસોને આપવાનું દૂધ વધારે ઉકાળીને ઘટ્ટ કરવું નહીં. સવારનું દૂધ ખાસ કરીને સાંજના દૂધ કરતાં ભારે ને શીતળ હોય છે. સાંજનું દૂધ સવારના દૂધ કરતાં હલકું, લઘુ અને વાયુ તથા કફનો નાશ કરનાર હોય છે. વહેલી સવારમાં પીધેલું દૂધ વીર્યવર્ધક, પુષ્ટિકારક અને અગ્નિને પ્રદીપ્ત કરનારું છે. બપોરે પીધેલું તાજું દૂધ બળ આપે છે. કફ તથા પિત્તને તોડે છે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે. હંમેશા રાત્રિના સમયે પીધેલું દૂધ બુદ્ધિ આપનાર, ક્ષયનો નાશ કરનાર, વૃદ્ધ લોકોને વીર્ય આપનાર બહુ જ પથ્ય તથા અનેક દોષોને શમાવનાર છે. દિવસે બળતરા કરનારા અન્નપાન લેનારાઓએ બળતરા શાંત કરવા માટે રાત્રે દૂધ પીવું જોઈએ. ગાયનું દૂધ રસમાં તથા પાકમાં મધુર, શીતળ, ધાવણ વધારનાર, સ્નિગ્ધ, વાત, પિત્ત તથા લોહીના રોગોનો નાશ કરનાર, દોષો, ધાતુઓ તથા નાડીઓને કંઈક આર્દ્ર, ભીના કરનાર તથા ભારે છે. એ હંમેશા સેવન કરનારાઓની જરાવસ્થા, ઘડપણ તથા સઘળા રોગોને મટાડનાર છે. ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ ઉતરતી કોટીનું છે. ભેંસનું દૂધ કફ કરનારું છે. ગાયના દૂધમાંનું પ્રોટીન અને કેસીન હોજરીમાં જલ્દી પચે છે. ભેંસના દૂધમાંના કેસીનને પચવામાં વધુ શ્રમ પડે છે. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તે પચવામાં ભારે પડે છે. પરિણામે શરીરમાં સંગ્રહાયેલા કેટલાક ઉપયોગી ક્ષારો હાડકામાંથી છૂટા પડીને તેના દૂધને પચાવવાનો પ્રયત્ન કરે છે. તેથી હાડકાના બંધારણ પર તેની માઠી અસર થાય છે. બકરીનું દૂધ તુરું, મધુર, શીતળ, ઝાડાને રોકનાર તથા હલકું છે. એ રક્તપિત્ત, અતિસાર, ક્ષય, ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા તથા કડવા પદાર્થો ખાય છે. પાણી થોડું પીએ છે અને પરિશ્રમ ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. ગાયના દૂધ કરતાં બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ પથ્ય છે. ગાડર, ઘેટી નું દૂધ ખારું, મધુર, સ્નિગ્ધ, ગરમ, પથરીને મટાડનાર, હૃદયને અપ્રિય, તૃપ્તિ કરનાર, વૃષ્ય, વીર્યને વધારનાર, પિત્ત તથા કફ કરનાર છે. છતાં કેવળ વાયુ પર તે હિતકારી છે. ઊંટડી, સાંડણી નું દૂધ હલકું, મધુર, ખારું, અગ્નિને પ્રદીપ્ત કરનાર તેમજ કૃમિ, કોઢ, કફ, આફરો, સોજા તથા પેટના રોગને હરનાર અને ઝાડો ઉતારનાર છે. સ્ત્રીનું દૂધ ધાવણ હલકું શીતળ, અગ્નિને પ્રદીપ્ત કરનાર તેમજ વાયુ, પિત્ત, નેત્ર રોગ, શૂળ મટાડનાર છે. તે નસ્ય આપવા તથા આંખમાં ટીપા પાડવા માટે ગુણકારી છે. ગાય અથવા બકરીનું દૂધ નાની રવાઈથી વલોવી જરા ઊનું પીવું. એ હલકું હોય મૈથુન શક્તિ વધારનારું, તાવ મટાડનાર અને વાયુ, પિત્ત તથા કફનો નાશ કરનારું છે. ગાય અથવા બકરીના દૂધનું ફીણ ત્રણે દોષને હણનાર,
રુચિ ઉપજાવનાર, બળને વધારનાર, જઠરાગ્નિને વધારનાર, મૈથુન શક્તિને વધારનાર, તરત તૃપ્તિ કરનાર અને હલકું છે. એ ફીણ અતિસારમાં, અગ્નિની મંદતા પર તથા જીર્ણજ્વર પર ખૂબ લાભદાયક છે. જુદા જુદા પ્રાણીઓના દૂધની જુદી જુદી વિશેષતાઓ છે. ભેંસનું દૂધ ઊંઘ લાવે છે. બકરીનું દૂધ ઉધરસ, અતિસાર અને તાવ મટાડે છે. ગાડરનું દૂધ ગરમી અને પથરીને દૂર કરનારું છે. ઘોડીનું દૂધ ગરમ, લુખ્ખું અને બળ આપનાર છે. સાંડણીનું દૂધ જળોદર મટાડે છે. ગધેડીનું દૂધ બાળકોને બળ આપે છે તેમજ ઉટાંટિયા, મોટી ઉધરસ માં અતિ ફાયદાકારક છે. નાના બાળકોના બૌદ્ધિક વિકાસ માટે ગાયનું દૂધ વધારે હિતકર છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આને જરૂરથી લાઈક કરજો અને શેર કરજો.